नमस्कार बाल दोस्तों मित्रों आगे जईशु एक स्टेप हवे तो एकम 2 मूलभूत फरजो कई कई छे एना विशेनी माहिती। तो मूलभूत फरजो भारत एक प्राचीन समय थी लोकोने हक्को करता फरजों में વધુ સભાન હતા। આપણને મૂળભૂત અધિકારો આપેલા છે એ આપણને કોઈ પણ જાતના બંધન વગર ભારતની તમામ પ્રજાને ભોગવવા માટે આપેલા છે। તો આપણને તો અધિકારો ભોગવવા મળ્યા। આપણા બંધારણનું રક્ષણ કરતી સંસ્થા એટલે ન્યાયતંત્ર, બરાબર। હવે ભારતના બંધારણની અંદર એક બાબત એ છે કે આપણને જે અધિકારો ભોગવવા મળે એની સામે આપણી ફરજો કઈ, તો એ ફરજો વિશે પણ આપણે કેટલીક સભાનતા કેળવવી પડે। તો નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ 1976ના બંધારણની અંદર કરવામાં આવેલો છે। મૂળભૂત ફરજોનો હેતુ કયો? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય 1 ગુણનો। તો મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ છે દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, આદર્શો, મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવી। આ એક પ્રશ્ન પૂછી શકાય। હવે કેટલીક ફરજો અને ફરજો વિશે આપણે અહીંયા વિશેષ ચર્ચા કરીશું। તો પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું। આપણા આદર્શો જેવા કે ટેવો, મૂલ્યો, આપણા રીત રિવાજો, રહેણી કરણી, આ બધા જે આદર્શો છે તે આદર્શો, પછી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો હંમેશા આદર કરવો। જાહેર સમારંભ હોય ત્યારે આપણે રાષ્ટ્રગીત ફરજિયાત ગાવું। રાષ્ટ્રધ્વજને હંમેશા રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે એને હંમેશા આપણે સલામી બક્ષવી જોઈએ। તો એક આ બાબત છે। એના પછી બીજી બાબત છે સ્વતંત્ર સંગ્રામના વિચારો અને આદર્શોનો આદર કરવો। આપણને જ્યારે આઝાદી મળી ત્યારે ભારતની સ્વતંત્રતા ચળવળની અંદર જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપેલી છે અને સ્વતંત્ર સંગ્રામના જે વિચારો જે છે એ વિચારો અને આદર્શોને હંમેશા આદર કરવો જોઈએ। ત્રીજી, સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું। આપણે આપણા દેશનું સાર્વભૌમત્વ કેળવવું જોઈએ, આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવી જોઈએ। આપણા રાષ્ટ્ર ઉપર કોઈ પણ વિદેશી આક્રમણ ન થવું જોઈએ, આપણી અખંડિતતા જળવાય અને એનું સમર્થન કરવું જોઈએ, એ આપણી ફરજ છે। દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ। જ્યારે દેશ ઉપર કોઈ પણ કટોકટી આવી પડે, દેશ ઉપર વિદેશી આક્રમણ થાય ત્યારે રક્ષણ કરવું અને રાષ્ટ્રજોગ સેવા માટે હંમેશા આપણે ખડેપગે તૈયાર રહેવું જોઈએ, આપણી ફરજ છે। પછી ભાઈચારાની ભાવના કેળવવી, સ્ત્રીઓનું હંમેશા ગૌરવ જાળવવું। ભારતની અંદર દરેક પ્રજાએ હળીમળીને રહેવું જોઈએ, ભાઈચારાની ભાવના કેળવવી જોઈએ, સ્ત્રીઓ પ્રત્યે હંમેશા ગૌરવ જળવાય, એનું માન સન્માન હંમેશા જાળવવું જોઈએ, આ પણ એક આપણી ફરજ છે। રાષ્ટ્રના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું। મિત્રો, આપણા દેશની અંદર લગભગ 5000 જેટલા સ્મારકો છે। આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો અનન્ય, અદ્વિતીય અને અલભ્ય છે। આ વારસો પેઢી દર પેઢી આપણને અનુગામી તરીકે મળ્યો છે। તો આપણા સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું હંમેશા આપણે જતન અને સંરક્ષણ કરવાની નૈતિક ફરજ અને નૈતિક જવાબદારી દરેક નાગરિકની થઈ પડે છે। આપણા દેશની અંદર રહેલા કેટલાક સ્મારકો, આપણા ઉત્ખનન કરેલા કેટલાક નગરો, તેમજ આપણા શિલાલેખો, આપણી ગુફાઓ, તેમજ કેટલાક ઐતિહાસિક સ્મારકો, આનું હંમેશા આપણે સંવર્ધન અને જતન કરવું જોઈએ। એના પછી કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું। આપણી આજુબાજુ રહેલી તમામ પ્રકારની આપમેળે મળેલી નૈસર્ગિક સંપત્તિ, આપણા પર્વતો, નદીઓ, ઝરણા, જંગલો, પ્રાણીઓ, પુષ્પો, લતાઓ, વેલાઓ, ખનિજ સંપત્તિ, આપણી આજુબાજુનું તમામ કુદરતી પર્યાવરણ, એની રક્ષણ કરવાની જવાબદારી આપણી છે। જંગલોનું નિકંદન થતું અટકાવવું જોઈએ। પ્રાણીઓ પ્રત્યે હંમેશા દયાભાવ, પ્રેમ, સહાનુભૂતિ કેળવવી જોઈએ।
આપણી એક ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. આપણને મિત્રો ખબર છે કે અંતરિક્ષની અંદર આપણા દેશમાંથી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમને અંતરિક્ષ પરીક્ષણ કર્યું. કમનસીબે કલ્પના ચાવલાનું અકસ્માતે અવસાન થયું અને સુનિતા વિલિયમ જેણે અંતરિક્ષ યાત્રા કરીને કંઈક સંશોધનો કર્યા. તો અહીંયા શોધ વૃત્તિને હંમેશા આપણે વધુને વધુ પ્રબળ બનાવવી જોઈએ. પછી વૈજ્ઞાનિક અભિગમ આપણે અપનાવવો જોઈએ, માનવવાદનું નિર્માણ કરવું જોઈએ. આ એક આપણી ફરજ છે. એના પછી જોઈએ તો જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. જાહેર મિલકતો કેવી? દાખલા તરીકે આપણી શાળાનું ફર્નિચર, શાળાના ઓરડાઓ, શાળાનું બ્લેકબોર્ડ, ભૌતિક સુવિધાઓ, આ બધાનું હંમેશા આપણે જતન કરવું જોઈએ. આપણી ઇમારતો, સચિવાલયો, કેટલીક સરકારી મિલકતો, શાળા, પુસ્તકાલય, બાગ બગીચા, પછી આરોગ્યની સગવડો, તો આ બધી જે માલ મિલકત છે એનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. હિંસાનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક એ પોતાના પિતાની ફરજ છે. દરેક બાળકના વાલીએ પોતાના પાલ્યને શિક્ષણ મળવું જ જોઈએ એવો એક મંત્ર હોવો જોઈએ. અને સરકારે તમે જુઓ તો 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજિયાત બનાવી છે. તો દરેકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો એક આ બાબત હતી. મિત્રો, 6મી જાન્યુઆરી આ પાઠની અંદર 2 વિગતો ખાસ અગત્યની છે. એક 10મી ડિસેમ્બર એટલે મૂળભૂત અધિકાર દિવસ અને 6મી જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિન. તો આ હતી આપણી ફરજો વિશેની માહિતી. હવે આ બધી ફરજો પૈકી કેટલીક કાનૂની પીઠબળ પણ આપવામાં આવેલું છે. જે લોકો એનું પાલન નથી કરતા એને સજા કરવામાં આવે છે. દરેક વ્યક્તિ ફરજનું પાલન કરે, સભાનતા અને લોકોનામાં જાગૃતિ પેદા થાય એવું હંમેશા શાળાની અંદર વાતાવરણ ઊભું કરવું જોઈએ. દરેક વ્યક્તિની જવાબદારી થઈ પડે છે. હવે મિત્રો, એકમ નંબર 3, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપવામાં આવેલા છે એનો મુખ્ય હેતુ કયો? તો મુખ્ય હેતુ છે વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શન પૂરું પાડવું. તો આ એનું મુખ્ય ઉદ્દેશ છે. દરેક વ્યક્તિને આર્થિક ન્યાય મળે, દરેકની સમાજ રચના સ્થપાય અને નીતિ ઘડતરમાં દિશા સૂચન મળે. ન્યાયતંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવે. બરાબર. તો આ બધી બાબતો માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું મહત્ત્વ દર્શાવતા એવું કીધું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. આપણા બંધારણની અંદર રાજકીય લોકશાહીનો સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. બરાબર. તો આ બધી બાબતો માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે. હવે આપણે જોઈશું કે માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે. તો પહેલો માર્ગદર્શક સિદ્ધાંત છે આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિના સંદર્ભમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો પહેલો, સૌ નાગરિકનું કલ્યાણ સાધવા સંસાધનોનું વિતરણ કરવું. સંસાધનો એટલે કયા? જમીન સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, પછી જંગલો, વન્યજીવો. તો આ બધા જે સંસાધનો છે દરેક નાગરિકોને પોતાની આજીવિકા મળી રહે, પોતાનું કલ્યાણ સધાય એ માટે એનું વિતરણ કરવું. બીજી બાબત છે સુદૃઢ અર્થવ્યવસ્થા રચવા રાજ્યોને હંમેશા રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી, અર્થવ્યવસ્થાનું નિયમન કરવું. ત્રીજી બાબત છે આરોગ્યની જાળવણી કરવી, બાળ રોગ નાબૂદી, બાળ મજૂરી અટકાવી. હંમેશા તમે જુઓ તો
અત્યારે જો કે બાળ મૃત્યુદર ઘટ્યો છે. કેટલીક અસાધ્ય રોગો સામે રસીકરણના કાર્યક્રમો, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિકાસ, રસીકરણના કાર્યક્રમો, પછી લોકોનામાં આવેલી સાક્ષરતા, એને કારણે આજે તમે જુઓ તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટ્યું. પછી આજે કુમળી વયના બાળકો પાસે કામ ન કરાવવું, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવે તો બાળ મજૂરી કાનૂની હેઠળ અપરાધ ગણવામાં આવે છે. એટલે એવા બાળકોની આરોગ્યની જાળવણી કરવી, બાળ રોગની નાબૂદી, બાળ મજૂરી અટકાવવી. પછી સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. અગાઉ પણ આપણે એની ચર્ચા કરી ગયા છીએ. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ મળવું જોઈએ. સ્ત્રીઓને વેઠ પ્રથામાંથી નાબૂદી આપવી જોઈએ. સ્ત્રીઓનું થતું શોષણ હંમેશા અટકાવવું જોઈએ. ઔદ્યોગિક એકમની અંદર કામદારોની સહભાગીદારી, તંદુરસ્ત જીવન જીવવાની જરૂરી તકો, કૃષિ પશુપાલનનો વિકાસ કરવો, મફત કાનૂની સહાય માટે દરેક રાજ્યોને સૂચના આપવી, કૃષિ પશુપાલનનો વિકાસ વૈજ્ઞાનિક ઢબે થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી, પ્રાણીઓનો ઉછેર કરવો, એમની કતલ થતી અટકાવવી, પછી સ્ત્રીઓને પ્રસૂતિ સમયે એમની રજાઓ પૂરી પાડવી, વીમા ધારો, બોનસ વધારો, પ્રસૂતિ રજાઓ, ગ્રેચ્યુઇટી ધારો, આ બધી કાયદાઓનો અમલ કરવામાં આવે. તો મિત્રો, આ બધી બાબતો હતી નંબર 1 આર્થિક નીતિના સંદર્ભમાં સિદ્ધાંતો. હવે નંબર 2 જોઈશું તો સામાજિક નીતિના સંબંધી સિદ્ધાંતોમાં કઈ કઈ બાબતો આવે છે તે. તો પહેલી બાબત છે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ, વંચિત સમૂહ જેવા કે સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના રક્ષણ માટે કાળજીપૂર્વક પ્રયાસ કરવો. સામાજિક અન્યાય અને શોષણ સામે એમનું રક્ષણ કરવું. એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નબળા વર્ગનો શૈક્ષણિક આર્થિક વિકાસ થાય, શોષણ સામે રક્ષણ આપવું. આ પહેલી બાબત છે. પછી નાગરિકો માટે સમાન કાયદાનું સંચાલન, એટલે કે દીવાની કાયદાઓ ઘડવા, સિવિલ કોડ જેને કહેવાય. ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને દરેકને સમાન ન્યાય મળવો જોઈએ. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, વસિયત વગેરેમાં દીવાની કાયદો ઘડીને દરેકને સમાન કાયદાઓનું ઘડતર કરવામાં આવે. એના પછી નાગરિકોને કામ કરવાનો અધિકાર. પછી વૃદ્ધાવસ્થા, તો વૃદ્ધોને હંમેશા એમની કેટલીક જોગવાઈઓ 1999 આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ દિન અને વૃદ્ધો માટેની રાષ્ટ્રીય નીતિ નક્કી કરવામાં આવેલી છે. વૃદ્ધો માટે સરકાર દ્વારા પેન્શન નક્કી કરવામાં આવે. પછી વૃદ્ધોની ગણતરી કરવામાં આવે. એમનું શારીરિક અને આર્થિક એમને કેટલીક સહાય પૂરી પાડવામાં આવે. તો વૃદ્ધાવસ્થા અંગેની પણ કેટલીક જોગવાઈઓ અહીંયા કરવામાં આવે છે. પછી શિક્ષણ અંગે પણ કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. હવે જોઈશું નંબર 3 રાજકીય અને વિદેશ નીતિ વિષયક કેટલીક સિદ્ધાંતો. તો પહેલો રાજકીય ક્ષેત્રે જોઈએ તો ગ્રામ પંચાયતની સ્થાપના કરવી, સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તેવી જરૂરી સત્તાઓ અને અધિકારો, એના માટે આર્થિક સહાય મેળવવી, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા માટેના પગલાં ભરવા, પછી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભક રીતે ન્યાય ચૂકવી શકે તેવી વ્યવસ્થા કરવી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સ્થાપિત તે માટે લવાદ દ્વારા નિર્ણયો લેવામાં આવે. વિશ્વ શાંતિ અને સલામતી માટે આજે 5 દેશોને એમને મુખ્ય લવાદ તરીકે નીમવામાં આવેલા છે. તો આ બધી બાબત એની અંદર આવે છે. આંતરરાષ્ટ્રીય મતભેદો, તકરારી પ્રશ્નોનું લવાદ, શાંતિમય નિરાકરણ લાવવું, આ બધા પ્રયત્નો રાજ્ય કરશે અને લોકોને પ્રોત્સાહન આપશે. તો આ હતી ત્રીજી બાબત. નંબર 4 જોઈશું શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો અહીંયા આ વિગતની અંદર 14 વર્ષ સુધીના બાળકોને મફત
સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ આપવાનો પ્રયાસ રાજ્ય દ્વારા થવો જોઈએ, જે મૂળભૂત અધિકાર તરીકે ગણાવેલો છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે દરેકને કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું તેમજ તમામ વારસાના જે સ્થળો છે એ સ્થળોનું હંમેશા જાળવણી કરવી, એનો નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની રહે છે. રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન કરવાની ફરજ પણ રાજ્યની રહે છે. હમણાં જ આપણે કીધું કે આપણા ભારતની અંદર રહેલા કેટલાક સ્મારકો, એ સ્મારકો એની જતન આજે તમે જુઓ તો હવે જે ખંડિત થયેલા સ્મારકો છે એ સ્મારકોનું રાજ્ય સરકારો દ્વારા રેનોવેશન કરવામાં આવે છે અને એને પ્રવાસન ધામો તરીકે આજે પ્રોત્સાહન આપ્યું છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાત સરકારે 2006 પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું અને એ વખતે આપણા ગુજરાતનું મોઢેરા જે પ્રવાસન ધામ તરીકે એનો ફરીથી રેનોવેશન કરીને વિકાસ કરવામાં આવ્યો. આજે મોઢેરા તમે જુઓ તો પર્યટનનું એક સ્થળ બની ગયું છે. આ એક ઐતિહાસિક સ્થળ તરીકે ગણવામાં આવે છે. એ જ રીતે હમણાં જ ગયા વર્ષે આપણે પાટણની અંદર આવેલી રાણકી વાવ, તો આ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન આપવામાં આવેલું છે. તો આ બધાનું રક્ષણ કરવાની ફરજ જે તે રાજ્યની છે. હવે મિત્રો આગળ જોઈશું નંબર 5, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે છે. જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટે સરકાર પગલાં લે છે. આજે તમે જો તો ભારતની અંદર પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રો ખૂબ જ વિકાસ પામે છે. આઝાદી પછી આપણા દેશની અંદર લોકોનામાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા વધી, લોકોનામાં અંધશ્રદ્ધા, વહેમો દૂર થયા અને આજે મોટાભાગના લોકો આરોગ્યની સગવડો લે છે. એટલે કે સ્તર સુધારવા માટે રાજ્ય પ્રયાસ કરે છે. નશીલા પદાર્થો ઉપર પ્રતિબંધ મૂકવો, આજે તમે જુઓ તો જાહેરાતો આપવામાં આવે છે. વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. પછી નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, હશીશ જેવા કેફી દ્રવ્યો જે માનવ શરીર અને માનવીને આર્થિક નુકસાન પહોંચાડે છે, તો એવા પદાર્થો પર હંમેશા પ્રતિબંધ મૂકવો જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરવું, વન વિકાસ સાધવા માટે રાજ્યોને અનુરોધ કરવો, વધુને વધુ જંગલોનો ઉછેર થાય એ માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે 5મી જૂન. પર્યાવરણનું રક્ષણ કરવું એની જવાબદારી રાજ્ય અને પ્રજાની છે. જંગલો વધુને વધુ ઉછેર થાય એટલા માટે જુલાઈ મહિનો એટલે વન મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. જો જંગલો હશે તો જ આપણે વરસાદને વહેલી તકે આગમન કરાવીશું. જંગલો નહીં હોય તો વરસાદ પીછેહટ થતી હોય છે. બરાબર. પછી બીજું, વધુને વધુ પડતા જંગલોના નિકંદનને કારણે આજે તમે જો તો વૈશ્વિક તાપમાન વધે છે અને એની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ, જેને કારણે આજે પર્યાવરણની થતી વિનાશક ફેરફારો, આ બધી અસરો આપણે એને અનુભવીએ છીએ. બીજું, સામાજિક સાંસ્કૃતિક વિકાસની તકો પૂરી પાડી તંદુરસ્તી જાળવવા મનોરંજન આપવું. આજે તમે જુઓ તો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની તકો, જેની અંદર એક ખેલ મહાકુંભ, આપણી ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી ખેલ મહાકુંભ યોજે છે અને બાળકોમાં રહેલી કેટલીક શારીરિક સૌષ્ઠવ આજે એને બહાર લાવવા માટે, એની ખીલવણી થાય માટે સરકાર આવા પ્રોત્સાહિત કેટલાક ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો યોજે. આજે ગુજરાત રાજ્યની અંદર તમે જુઓ તો કેટલીક શાળાકીય બહારની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે મનોરંજનની પ્રવૃત્તિઓ, યુવક મહોત્સવ ઉજવવામાં. તો બાળકોની અંદર રહેલી કેટલીક સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેની અંદર પ્રોત્સાહક ઇનામો પણ બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ હતી માહિતી તંદુરસ્તી જાળવવા, મનોરંજન આપવું. હવે મુખ્ય હેતુ કયો છે? તો મુખ્ય હેતુ સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. બરાબર. તો એક આ બાબત છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ છે. ભારત જેવા લોકશાહી દેશોની અંદર આપણો દેશ શોષણ મુક્ત બને
અન્યાય મુક્ત બને, સમતામૂલક ન્યાયી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર કરે, એ બધી જ જવાબદારી આજે સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યની રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું કાર્ય કરે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. મિત્રો, અહીંયા આ પ્રકરણની અંદર આપણે મુખ્ય 3 બાબતો જોઈ. સૌથી પહેલાં જોયું માનવ અધિકારો. તો માનવ અધિકારો કયા કયા છે તેની માહિતી. તો માનવ અધિકારો 6 છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને છેલ્લે બંધારણીય ઇલાજનો અધિકાર. એના વિશે પરીક્ષાની અંદર 2 થી 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ એની વિકલ્પોની વિગત પણ પૂછી શકાય. 10મી ડિસેમ્બર એટલે કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતો? માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં. પછી માનવ હકોનું જાહેરનામું કોણે બહાર પાડ્યું? તો માનવ હકોનું જાહેરનામું સંયુક્ત રાષ્ટ્રસંઘે 1948ની અંદર બહાર પાડ્યું, અને એ મુજબ માનવ અધિકારો ઘડવામાં આવ્યા. પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે કઈ જગ્યાએ માનવ અધિકારો જાહેર કરતો? એની સ્થાપના થઈ સાન ફ્રાન્સિસ્કો ખાતે 24 ઓક્ટોબર 1945ના રોજ, દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે, અને એના પછી માનવ અધિકારો નક્કી કરવામાં આવ્યા. એના પછી બીજો પોઈન્ટ આપણે જોયો, એકમ નંબર 2, માનવીની કેટલીક મૂળભૂત ફરજો. જો એ ફરજો વિશે આપણે હંમેશા સભાનતા કેળવવી જોઈએ. અને સરકારે આપણને અધિકારો તો ભોગવવા માટે આપ્યા, પણ આપણે સરકારને શું આપીશું? તો દેશ માટે આપણે હંમેશા કેટલીક ફરજો આપણે નિભાવવી જોઈએ. અને ત્રીજી બાબત છે માર્ગદર્શક સિદ્ધાંતો. જે આપણે માર્ગદર્શક સિદ્ધાંતો જે હતા એની પણ આપણે ચર્ચા કરી. તો આ રીતે પ્રકરણ નંબર 9 હતું. મિત્રો, પ્રકરણ સહેલું છે. આવજો. અસ્તુ.